તો ગાઈસ બહુ લાંબુ સફર આપણી સાયકલ સાથે આપણે કર્યું છે. આજે 25-30 કિલોમીટર આજે હું સાયકલ લઈને ફર્યો છું. રવિવાર છે, સવારમાં 10:30-11 વાગતાનો નીકળી ગયો હતો. આજે અરાઉન્ડ 5 વાગી રહ્યા છે અને હું આવ્યો છું હાલ રિવરફ્રન્ટનું લાઈક એન્ડ કહેવાય ને ત્યાં. જોઈ શકો છો તમે આખું અહીંયા પાછળની સાઈડ બધું કોરું જ પડ્યું છે. પહેલાં મને એવું લાગતું હતું પાણી આમથી આમ આવે છે, પણ અત્યારે ખબર પડી કે પાણી આમથી આવે છે, આ સાઈડ જાય છે. તો પેલી સાઈડ અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો આખું બધું પ્રતિબંધિત વિસ્તાર છે, એટલે આપણે આગળ નથી જઈ શકતા, ખોટા પકડી લે છે. ઠીક છે, તો અહીંયા બહુ જ પાણી એવું ભરેલું છે, મસ્ત એવું હરિયાળું છે. અને અહીંયા મારી પાછળ તમે જોશો તો અહીંયા મસ્ત એવું જંગલ જેવું બી આવેલું છે. અહીંયા આ સાઈડ છે, અહીંયા જંગલ બહુ જ મસ્ત દેખાય છે બધું. અહીંયા આખું લીલું લીલું અહીંયા ઘાસ ને કેવું ચક્કાસ છે ગાઈસ. એકવાર અહીંયા આવો અને મસ્ત મોજ કરો. ઠીક છે, આપણે આવતા સન્ડે પેલી સાઈડ જઈશું. હાલના આપણે પાણી આમ આવે છે તો અહીંથી પાણી નીકળશે. અહીંયા સામે જોઈ શકો છો કે ત્યાં કેટલાક લોકો બી ત્યાં ઊભા છે, ખબર નહીં કંઈક કરી રહ્યા છે. પછી ત્યાં ગાયો ભેંસો બી ચારે છે. પેલી સાઈડ આખું કોરું જ પડ્યું છે. અહીંયા આખો ડેમ છે ગાઈસ, અને આખું બસ અહીંયા આટલા સુધી પાણી ભરેલું છે. ઠીક છે, બહુ જ ગાઈસ. ક્યાં ગયો સૂર્ય, ક્યાં ગયો? અરે હા, આ સાઈડ છે ગાઈસ, જોઈ શકો છો. બહુ તડકો ગાઈસ છે. અને ચાલો તો હવે હું પાછો જઈશ. ને કાંઈ અહીંયા થોડાક મિત્રો એવા બેઠા છે, ડોગેશ મિત્રો, જે મને ઘૂરી રહ્યા છે. તો હું જલ્દી નીકળી જાઉં એની પહેલાં કે એ લોકો ઘૂરી અને મને લાઈક બહુ જોરદારની બ્રેક આવે છે ગાઈસ સાયકલની. બહુ મજા આવે છે ગાઈસ. એલવીસ ભાઈ કે આગે કોઈ બોલ છે, જોઈ શકો છો કૂતરાઓ ગાઈસ, કૂતરાઓ છે યાર. અહીંયા બહુ બધા જાય છે ત્યાં. બહુ મજાનો નજારો છે અને બીજું બધું તો હવે ઠીકઠાક છે. ચાલો.